નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે બીજું ચેપ્ટર પૂર્ણ કર્યું. છેલ્લે આપણે વ્યાપાર ચક્રના તબક્કાઓ એ પ્રશ્ન પૂર્ણ કર્યો. વ્યાપાર ચક્રના 4 તબક્કા, તેજી, ઓત, મંદી અને સુધારણા, ત્યાં આપણે બીજું ચેપ્ટર પૂર્ણ કર્યું. હવે આજે આપણે 7મા ચેપ્ટરની શરૂઆત કરીએ. 7મું ચેપ્ટરનું નામ છે ભારતીય અર્થતંત્ર. અંગ્રેજીમાં એને ઇન્ડિયન ઇકોનોમી કહેવાય. આ ચેપ્ટરની અંદર મુખ્ય બાબતો કઈ છે એના વિશે હું તમને પહેલા પરિચય આપું. તો આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા આપણે સમજવાનું આવશે કે પ્રાચીન ભારતનું અર્થતંત્ર કેવું હતું એના વિશે સમજવાનું આવશે આ ચેપ્ટરમાં. ત્યારબાદ આપણે મહત્વનો બીજો પોઈન્ટ સમજવાનો આવશે કે આઝાદી પહેલાનું અર્થતંત્ર કેવું હતું. ત્યારબાદ સમજવાનું આવશે કે આઝાદી પછીનું ભારતીય અર્થતંત્ર 15 ઓગસ્ટ 1947 રોજ આપણે આઝાદ થયા પછીનું ભારતીય અર્થતંત્ર કેવું હતું એના વિશે સમજવાનું આવશે. અને ત્યારબાદ આપણો દેશ દુનિયાનો વિકાસશીલ દેશ બન્યો, ડેવલપિંગ કન્ટ્રી. તો વિકાસશીલ ભારતીય અર્થતંત્ર એમાં કેવા પરિવર્તનો આવ્યા એના વિશે આપણે આ ચેપ્ટરમાં સમજવાનું આવશે. હવે ખાસ તમને આઝાદી પછીનું ભારત એટલે તો ખબર છે કે 1947 પછીનું ભારત, પણ આઝાદી પહેલાનું ભારત અને પ્રાચીન ભારત એના વિશે કન્ફ્યુઝન રહે. તો એ કન્ફ્યુઝન આપણે દૂર કરવું પડે એટલે હું તમને અત્યારથી જ કહી દઉં છું, આઝાદી પહેલાનું ભારત એટલે 1757 થી 1947 સુધીનું ભારત, એટલે 15 ઓગસ્ટ 1947 પહેલાનું. પ્રાચીન ભારત આપણે કોને ગણીશું તો કે 1757 પહેલાનું ભારત. ખાસ સમજી લેજો, 1757 પહેલાનો જે સમય એને આપણે પ્રાચીન ભારત ગણીશું. આઝાદી પહેલાનું ભારત એટલે 1757 થી 1947 પહેલાનો સમય, 15 ઓગસ્ટ 1947 પહેલાનો સમય, એટલે એ આઝાદી પહેલાનું ભારત ગણાશે. આઝાદી પછીનું ભારત એટલે 15 ઓગસ્ટ 1947 પછીનું ભારત. બરાબર? તો આ બાબત ક્લિયર થઈ ગઈ હશે. આટલું યાદ રાખવાનું, પ્રાચીન ભારત એવો શબ્દ આવે એટલે 1757 પહેલાનું ભારત, આઝાદી પહેલાનું ભારતીય અર્થતંત્ર કે એટલે 1757 થી 1947 સુધીનો સમય, અને આઝાદી પછીનું ભારતીય અર્થતંત્ર કે તો 15 ઓગસ્ટ 1947 પછીનું ભારતીય અર્થતંત્ર એ આઝાદી પછીનું ભારતીય અર્થતંત્ર કહેવાય. એટલે આ ચેપ્ટરની અંદર આપણે એવું સમજવાનું છે કે પ્રાચીન ભારતનું અર્થતંત્ર કેવું હતું એના વિશે જાણકારી મેળવશું. આઝાદી પહેલાનું ભારતીય અર્થતંત્ર એ કેવું હતું એના વિશે આપણે જાણકારી મેળવવાની છે. અને 15 ઓગસ્ટ 1947 રોજ આપણે આઝાદ થયા પછી ભારતીય અર્થતંત્ર કેવું હતું અને એમાં કેવા ફેરફારો થયા, અને આપણો દેશ દુનિયાનો વિકાસશીલ દેશ બન્યો પછી ભારતના અર્થતંત્રમાં કેવા પરિવર્તનો આવ્યા એના વિશે આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે.
આજે આપણે ચેપ્ટરની પ્રાસ્તાવિક બાબતો જ સમજવાની છે. પ્રશ્નની શરૂઆત એ આપણે પછીના લેક્ચરથી લઈશું. પ્રસ્તાવનાનો પહેલો પોઈન્ટ છે કે ભારત સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દુનિયાનો એકમાત્ર દેશ છે જે તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે. ભવ્યતા એટલે વિવિધતા, સમૃદ્ધિ. શેની સમૃદ્ધિ? તો કે સાંસ્કૃતિક સમૃદ્ધિ, સાંસ્કૃતિક ભવ્યતા. સંસ્કૃતિમાં કઈ બાબત આવે? તો કે અલગ અલગ ધર્મના લોકો રહે છે, ધર્મ આવે. દેશમાં અલગ અલગ ભાષા બોલાય છે, ભાષા આવે. દેશમાં અલગ અલગ જ્ઞાતિ છે, દેશના લોકોનો પહેરવેશ અલગ અલગ છે. બરાબર? દેશના લોકો અલગ અલગ પ્રદેશ છે, એના લોકનૃત્ય અલગ અલગ છે. તો એ સાંસ્કૃતિક બાબત આવે. ભાષા, ધર્મ, પહેરવેશ, જ્ઞાતિ, લોકનૃત્ય એ દેશમાં અલગ અલગ છે એટલે સાંસ્કૃતિક ભવ્યતા થઈ. દુનિયાના મોટા ભાગના દેશોમાં જો તો અમુક દેશમાં ક્રિશ્ચન લોકો વધુ રહે, અમુક દેશમાં મુસ્લિમ સમુદાયના લોકો વધુ રહે. પણ ભારત એક એવો દેશ છે જેમાં હિન્દુ સમુદાય, મુસ્લિમ સમુદાય, ક્રિશ્ચન સમુદાય, પારસી સમુદાય, જૈન સમુદાય, એટલે સાંસ્કૃતિક ભવ્યતા ધરાવે છે એમ કહેવાય. સંસ્કૃતિની અંદર જ્ઞાતિ, ધર્મ, ભાષા, પહેરવેશ, લોકનૃત્ય, વિચારધારા આ બધી બાબતનો સમાવેશ થાય. એટલા માટે આ પહેલું વાક્ય છે કે ભારત સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે જે તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે. આવા દેશ તો દુનિયામાં ક્યાંય જોવા ન મળે કે આટલી બધી વિવિધતા એક જ દેશમાં, એટલે એની વિશિષ્ટ લાક્ષણિકતા છે એમ કહેવાય. બીજો પોઈન્ટ, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. આપણો દેશ લોકશાહી છે. અંગ્રેજીમાં ડેમોક્રેસી કહેવાય. લોકશાહી છે દેશમાં. લોકો શાસન ચલાવે છે, લોકો મત આપે, જે સરકાર બને શાસન ચલાવે. 5 વર્ષ પૂરા થાય એટલે લોકો ફરી મતદાનનો ઉપયોગ કરે, જે સરકાર આવે એ દેશ ચલાવે, શાસન ચલાવે. એટલે લોકશાહી છે આપણો દેશ. લોકો માટે, લોકો દ્વારા અને લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. એટલે વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ તો એ ભારત ગણાય છે. આપણા દેશનું નામ એટલે કે ભારત દેશનું નામ કોના પરથી પાડવામાં આવ્યું છે? તો દુષ્યંત રાજા અને રાણી શકુંતલાના પુત્ર ભરત રાજા એના નામ પરથી ભારત દેશનું નામ પાડવામાં આવ્યું. આ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે ભારત દેશનું નામ એ કોના પરથી પાડવામાં આવ્યું છે? તો કે દુષ્યંત રાજા અને રાણી શકુંતલાના પુત્ર ભરત રાજાના નામ પરથી ભારત દેશનું નામ એ પાડવામાં આવ્યું છે. પછીનો પોઈન્ટ, ભારત ખેતી, ઉદ્યોગ અને વેપારની દ્રષ્ટિએ સક્ષમ દેશ હતો. હવે પ્રાચીન સમયની વાત કરી છે, પ્રસ્તાવના છે. પ્રાચીન સમયનો પોઈન્ટ તો આગળ આવશે, ત્યાં ડિટેલ્સમાં સમજીશું. ભારત પ્રાચીન સમયમાં એટલે 1757 પહેલા
ખેતી ઉદ્યોગ અને વેપારની દ્રષ્ટિએ દુનિયાનો એક સક્ષમ દેશ ગણાતો આપણો દેશ 1757 પહેલા તમે સામાજિક વિજ્ઞાનમાં ભણીને આવ્યા હશો, દુનિયાનો ધનવાન દેશ ગણાતો 1757 પહેલા. આજે નહીં, આજે દુનિયાનો ધનવાન દેશ અમેરિકા ગણાય, પણ પ્રાચીન ભારત 1757 પહેલા ભારતે દુનિયાનો ધનવાન દેશ ગણાતો હતો. કેમ? તો કે પ્રાચીન ભારતની ખેતી બહુ સમૃદ્ધ હતી, ઉદ્યોગો હતા, પરંપરાગત ઉદ્યોગો, પ્રશ્ન લઈશું ત્યારે સમજાવી, અને વેપારની દ્રષ્ટિએ આપણો દેશ બહુ સક્ષમ હતો, એટલે ધનવાન દેશ કહેવાતો. તમે ભણીને આવ્યા કે પ્રાચીન ભારતમાં વિદેશના લોકો ભારતમાં વેપાર કરવા આવતા. ફ્રાન્સના ફ્રેન્ચ લોકો, હોલેન્ડના ડચ લોકો, ઇંગ્લેન્ડના અંગ્રેજો, પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો ભારતમાં વેપાર કરવા આવેલા. શું કામ? તો કે પ્રાચીન ભારત છે એ ખેતી ઉદ્યોગ અને વેપારની દ્રષ્ટિએ દુનિયાનો સક્ષમ દેશ ગણાતો, ધનવાન દેશ ગણાતો. બરાબર? પ્રાચીન ભારત એટલે ભૂતકાળમાં, એટલે પ્રાચીન સમયમાં ભારત સોને કી ચિડિયા ના નામથી ઓળખાતો. આજે એમ ન કહેવાય ભારત સોને કી ચિડિયા છે, ભલે સાંસ્કૃતિક ભવ્યતા છે એમાં ના નહીં, પણ પ્રાચીન ભારત એ સોને કી ચિડિયાના નામથી ઓળખાતો. સોને કી ચિડિયા, બહુ સમૃદ્ધ દેશ હતો ભારતે. ખાલી વેપારમાં ને એમાં નહીં, શિક્ષણ મેળવવા માટે લોકો અહીં આવતા. આજની પરિસ્થિતિ બદલાઈ ગઈ. આજે આપણે સારું શિક્ષણ લેવું હોય તો વિદેશમાં જવું પડે. દુનિયાની 100 યુનિવર્સિટીમાં ભારતની એક પણ આવતી નથી. તમે વિચારો આજે. અને પ્રાચીન સમયમાં આપણી તક્ષશિલા વિદ્યાલય, નાલંદા વિદ્યાલય, એમાં વિદેશથી લોકો શિક્ષણ લેવા આવતા. આચાર્ય ચાણક્ય જેવા વ્યક્તિ પ્રોફેસર હતા. સોને કી ચિડિયા, ખરેખર પ્રાચીન ભારત બહુ સમૃદ્ધ દેશ હતો, એટલે એને સોને કી ચિડિયાના નામથી ઓળખવામાં આવતો. આજે આપણે શિક્ષણમાં પાછળ, વેપાર ઉદ્યોગ ધંધામાં પાછળ, ગરીબી વધુ, બેરોજગારી વધુ, ભ્રષ્ટાચાર વધુ, એટલે આજનો આપણો દેશ એમ ન કહેવાય કે સોને કી ચિડિયા છે. હા, સાંસ્કૃતિક ભવ્યતા ખરી, એમાં ના નહીં, પણ આજે આપણા દેશના અર્થતંત્રમાં ઘણા બધા પ્રોબ્લેમ, સમસ્યાઓ છે. એટલે પ્રાચીન ભારત, ભૂતકાળ એટલે પ્રાચીન ભારત એ દુનિયાનો ધનવાન દેશ ગણાતો, એટલે ભૂતકાળમાં એને સોને કી ચિડિયાના નામથી દેશને ઓળખવામાં આવતો હતો. પ્રાચીન ભારત દુનિયાનો સમૃદ્ધ દેશ હતો, એટલે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણા બધા વિદેશી આક્રમણો થયા. એ સમયે રાજાશાહી હતી, લોકશાહી નહોતી. આજે લોકશાહી છે, પણ પ્રાચીન સમયમાં રાજાશાહી હતી. એટલે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને આપણા દેશ પર ઘણા બધા વિદેશી આક્રમણો થયા. આક્રમણ થયા એટલે ભારતની, સમૃદ્ધ ભારતની ઘણી બધું ધન અને સંપત્તિ લૂંટી લીધી. એટલું જ નહીં, ભારત પર સત્તા પણ હાંસલ કરી. સમજીએ, 16મી સદીની શરૂઆત થી 19મી સદીના મધ્ય સમય સુધી, ટેક્સ્ટબુકનો સમય લખું છું, 16મી સદીની શરૂઆત એટલે 1526 થી લઈને લગભગ 19મી સદીનો મધ્યનો સમય એટલે 1857. 16મી સદી એનો સમય લખું છું, અહીંયા ધ્યાન આપજો. 1501 થી 1600 આ 16મી સદી કહેવાય. 16મી સદીની શરૂઆત એટલે 1526 થી 19મી સદીનો મધ્યનો સમય, 19મી સદીનો સમય લખું છું.
આ 19મી સદીનો સમય કહેવાય. 19મી સદીનો મધ્યનો ભાગ એટલે 1857 આવે. 1501 થી 1600 16મી સદી કહેવાય. આ 16મી સદીની શરૂઆત, 16મી સદીનો અંત. 1801 એટલે 19મી સદીની શરૂઆત, 19મી સદીનો અંત કહેવાય. એટલે 16મી સદીની શરૂઆતથી લઈ 19મી સદીના મધ્યના સમય સુધી, એટલે આ સમય આપેલો છે ટેક્સ્ટબુકમાં. 1526 થી 1857 ભારતમાં મુઘલ સામ્રાજ્ય, મુઘલ એટલે મુસ્લિમ રાજાઓનું સામ્રાજ્ય હતું. મુઘલ એટલે મુસ્લિમ રાજાઓ. એટલે 1526 થી લઈ 1857 સુધી ભારતમાં મુસ્લિમ રાજાઓનું પૂર્ણ રીતે, એટલે આખા ભારતમાં એમનું શાસન હતું. પણ રાજાશાહી હતી એટલે રાજાઓ અંદર વિસ્તારવાદને લીધે લડાઈ ચાલુ રાખતા. એટલે અમુક સમય પછી મુસ્લિમ રાજાઓની હાર થઈ એટલે ભારતમાં આંશિક શાસન પણ હતું. પણ આ સમયમાં 1526 થી 1857 સુધીમાં અમુક સમય એવો હતો કે મુસ્લિમ રાજાઓનું આખા ભારતમાં શાસન હતું. તો અમુક મુસ્લિમ રાજાઓ હારવા લાગ્યા એટલે આંશિક શાસન પણ થયું. આંશિક એટલે ભારતના અમુક ભાગમાં, અમુક વિસ્તારમાં. 1757 થી 1947, 1757 થી 1947 અંગ્રેજોએ પોતાનું વર્ચસ્વ ભારતમાં સ્થાપ્યું. હવે આપણે આ સમજીએ. તમને ખ્યાલ હશે, આગળ આપણે સમજી ગયા કે પ્રાચીન ભારત એ દુનિયાનો સમૃદ્ધ દેશ હતો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભણીને આવ્યા છો તમે, એની સ્થાપના ઇંગ્લેન્ડમાં થઈ. કયા સમયમાં એ પણ કહી દઉં, 1600 ની અંદર. નામ જો, ઈસ્ટ એટલે પૂર્વ, ઇન્ડિયા એટલે ભારત. અંગ્રેજો ઇંગ્લેન્ડની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. પૂર્વના દેશો અને એમાંય ખાસ કરીને ભારત, પૂર્વના દેશો સાથે અને એમાંય ખાસ કરીને ઇન્ડિયા એટલે ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ 1600 ની અંદર. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અમુક વર્ષો સુધી, ટેક્સ્ટબુકમાં નથી, ખાસ ધ્યાન આપજો, અહીંયા ભારતમાં આવીને વેપાર કર્યો અમુક વર્ષો સુધી. 1600માં તેની સ્થાપના થઈ. અંગ્રેજોએ તો સત્તા 1757માં લીધી. એટલે એમ કહેવાય છે કે અંગ્રેજોએ લગભગ 125 વર્ષ ભારતમાં વેપાર કર્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. 125 વર્ષ. અને પછી આપણને ગુલામ બનાવી દીધો દેશને. કેમ? તો કે એ સમયે રાજાશાહી હતી. ખાસ સમજજો. હવે રાજાશાહી છે એનું અમુક નેગેટિવ પોઈન્ટ હતા કે ધર્મનો ફેલાવો કરતા, મંદિર પાડીને મસ્જિદ બનાવે, મસ્જિદ પાડીને મંદિર બનાવે, ધર્મનો ફેલાવો કરતા, એટલે લડાઈ કરતા. વિસ્તારવાદ એટલે બાજુમાં જે પ્રદેશ આવેલો હોય એ લડાઈ કરીને પડાવી લેવો વિસ્તારવાદ કહેવાય. એટલે ખાસ સમજો, ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા જ આવેલી લગભગ 125 વર્ષ જેટલો સમય એને ભારતમાં વેપાર કર્યો. પણ રાજાશાહીને લીધે રાજાઓ અંદર જ લડતા ઝઘડતા એનો લાભ લઈ અને અંગ્રેજોએ ભારતના રાજાઓ સાથે લડાઈ શરૂ કરી અને લગભગ 1757ની આજુબાજુ અંગ્રેજોએ ભારતમાં સત્તા સ્થાપી દીધી, વર્ચસ્વ સ્થાપી દીધું. ઓલું કહેવાય છે ને કે આપણા ઘરમાં ઝઘડા હોય તો બાજુવાળા એનો ચોક્કસ લાભ લે. આપણા દેશની અંદર
રાજાઓ જ અંદર અંદર લડતા ઝઘડતા એનો લાભ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લીધો. આ રાજાશાહી ખતમ કોને કરી? જાણકારી માટે તો કે સરદાર વલ્લભભાઈ પટેલ બહુ જ સારું કામ કરીને ગયા. એટલે 1757 થી 1947 સુધી અંગ્રેજોએ ભારતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું, એટલે પોતાની સત્તા સ્થાપી દીધી. ફ્રેન્ચ લોકો પોતાના દેશમાં જતા રહ્યા, જે વિદેશી લોકો આવેલા હોલેન્ડના ડચ લોકો એ પોતાના દેશમાં જતા રહ્યા, પણ અંગ્રેજો પોતાના દેશમાં ગયા નહીં. એને ભારતના રાજાઓ સાથે લડાઈ કરી, આપણા રાજાઓ હારી ગયા અને 1757 થી 1947 એટલે લગભગ 200 વર્ષ સુધી અંગ્રેજોએ ભારતમાં વર્ચસ્વ સ્થાપી દીધું. 200 વર્ષ અંગ્રેજોનું શાસન ભારતમાં રહ્યું એમ કહેવાય. એમાં 1757 થી 1858 એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો ગણાય છે, અને 1858 થી 1947 સુધીનો સમય એ બ્રિટિશ શાસનનો સમયગાળો ગણાય છે. આ ખાસ પ્રશ્નમાં ધ્યાન રાખજો, પ્રશ્ન પૂછાય. આમ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડે જ કરેલી, કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો ભારતમાં કયો ગણાય છે? તો 1757 થી 1858. અને બ્રિટિશ શાસનનો સમયગાળો ભારતમાં કયો ગણાય? તો 1858 થી 1947. એટલે તમે જો તો 1757 એટલે કઈ સદી આવી? 18મી સદીનો મધ્ય ભાગ. 18મી સદીનો સમય લખું છે અહીંયા, 1701 થી 1800, આ 18મી સદી કહેવાય. મધ્ય ભાગ એટલે 1750 થાય. 1757 અંગ્રેજોએ વર્ચસ્વ સ્થાપી દીધું, એટલે મધ્ય ભાગ થયો. તે 1947 સુધી રહ્યા. એટલે 1947 એ કઈ સદી આવે? તો કે 20મી સદી આવે. 1901 થી 2000, આ 20મી સદી, એમાં મધ્ય ભાગ થાય 1950. એટલે 17મી સદી છે, સોરી 18મી સદી, 18મી સદી એટલે 1757 એનો મધ્ય ભાગ, એટલે 18મી સદીના મધ્યગાળાથી લઈ 20મી સદીનો મધ્યગાળો, 20મી સદીનો મધ્યગાળો એટલે 1947. એટલે અંગ્રેજોએ ભારતમાં 1757 થી લઈ અને 1947 સુધી આપણા દેશને ગુલામ બનાવી દીધો, સત્તા સ્થાપી દીધી, વર્ચસ્વ સ્થાપી દીધું. અને 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. ત્યારે આપણો દેશ ખૂબ જ ગરીબ હતો. દેશ જ્યારે આઝાદ થયો ને ત્યારે દેશ માટે એવું કહેવાતું કે આપણા દેશમાં ચાસણીનું પણ ઉત્પાદન થતું નહીં, એટલો ગરીબ દેશ અંગ્રેજોના શાસન દરમિયાન બની ગયો. હવે તમને પ્રશ્ન થાય કે શું કામ ગરીબ દેશ બની ગયો? તો આપણે આ સમય વિશે સમજીશું. આઝાદી પહેલાનું અર્થતંત્ર એમાં આવશે કે અંગ્રેજો કેવી રીતે અત્યાચારો ને એવું કરતા, એટલે તમને એ ખ્યાલ આવશે. તો આપણી પ્રાસ્તાવિક બાબત થઈ. ફરી એક વખત પોઈન્ટને આપણે યાદ કરી લઈએ કે ભારત સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ એ ભારત ગણાય છે. આપણા દેશનું નામ દુષ્યંત રાજા અને શકુંતલા રાણીના પુત્ર ભરત રાજાના નામ પરથી પાડવામાં આવ્યું છે, એટલે ભારત દેશ કહેવાય છે. પ્રાચીન ભારત એ દુનિયાનો ધનવાન દેશ, વિશ્વનો સમૃદ્ધ દેશ ગણાતો.
કારણ કે પ્રાચીન ભારત ખેતી ઉદ્યોગ અને વેપારની દ્રષ્ટિએ ખૂબ સક્ષમ દેશ હતો. એટલા માટે પ્રાચીન ભારતને સોને કી ચિડિયાના નામથી પણ ઓળખવામાં આવતો. બીજું નામ, પ્રાચીન ભારત એ સમૃદ્ધ દેશ હતો, એટલે ઘણા બધા વિદેશી આક્રમણો આપણા દેશ ઉપર થયા અને આપણી ઘણી બધી ધન અને સંપત્તિ લૂંટી ગયા. એટલું જ નહીં, આપણા દેશ ઉપર સત્તા પણ હાંસલ કરી. 16મી સદીની શરૂઆત એટલે 1526, 19મી સદીનો મધ્ય એટલે 1857 સુધી મુઘલ એટલે મુસ્લિમ રાજાઓનું પૂર્ણ એટલે સમગ્ર ભારતમાં, આંશિક એટલે અમુક ભારતમાં એમની સત્તા હતી, ભારતના અમુક પ્રદેશોમાં. 1757 થી 1947 અંગ્રેજોએ ભારતમાં વર્ચસ્વ સ્થાપ્યું. કારણ આપ્યું કે રાજાશાહી હતી, રાજા ધર્મનો ફેલાવો કરતા, વિસ્તારવાદ કરતા, એટલે આપણા જ રાજાઓ અંદર અંદર લડાઈ કરતા. એટલે અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવામાં મુશ્કેલી ઊભી થઈ, એટલે એમને ભારતના રાજાઓ સાથે લડાઈ કરી અને આપણા રાજાઓ હારી ગયા. એટલે લગભગ આ સમયથી આ સમય એટલે 57 થી 1947 સુધી અંગ્રેજોએ ભારતમાં પોતાની સત્તા સ્થાપી દીધી. એમાં 1757 થી 1858 એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો ગણાય. 1858 થી 1947 એ બ્રિટિશ શાસનનો સમયગાળો ગણાય. 18મી સદીની મધ્યથી 18મી સદીનો મધ્યનો ભાગ એટલે 1757 થી લઈ 20મી સદીનો મધ્ય ભાગ એટલે 1947 સુધી અંગ્રેજોએ આપણા દેશમાં વર્ચસ્વ સ્થાપ્યું. આઝાદીના આંદોલનો શરૂ થયા અને 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ એ આઝાદ થયો. આ ચેપ્ટરની પ્રાસ્તાવિક બાબત હતી. હવે પછીના લેક્ચરમાં આપણે પ્રાચીન ભારત વિશે સમજીશું. પ્રાચીન ભારત એટલે 1757 પહેલાનો સમય, આઝાદી પહેલાનું ભારત એટલે 1757 થી 1947 અંગ્રેજોએ જે વર્ચસ્વ સ્થાપ્યું તે એ આઝાદી પહેલાનું. આઝાદી પછીનું એટલે 15 ઓગસ્ટ 1947 પછીનું ભારત એ ક્રમશઃ પોઈન્ટ આવશે, જે આપણે પછીના લેક્ચરમાં સમજીશું.